દોસ્તો, આ આપણા અફાટ બ્રહ્માંડના અદૃશ્ય અને અનંત રહસ્યો વિશેનો એકદમ ઝડપી અને રસપ્રદ સારાંશ છે. 13.8 અબજ વર્ષ પહેલાં થયેલા એક મહાવિસ્ફોટથી લઈને બ્રહ્માંડના અંતિમ ભવિષ્ય સુધીના એવા કયા ચોંકાવનારા રહસ્યો છે જે આપણે સૌએ જાણવા જ જોઈએ. ચાલો ફટાફટ સમજીએ. તો પહેલું છે બ્રહ્માંડની ઉત્પત્તિ. તમે જાણો છો, આપણું આખું એ બ્રહ્માંડ 13.8 અબજ વર્ષ પહેલાં બિગ બેંગ નામના એક પ્રચંડ વિસ્ફોટથી શરૂ થયું હતું. હવે તમે વિચારશો કે વૈજ્ઞાનિકોને આ સચોટ ઉંમર કેવી રીતે ખબર પડી? તો એનો જવાબ છે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ, એટલે કે એ વિસ્ફોટમાંથી બચેલા પ્રાચીન પ્રકાશના અવશેષો. પણ જુઓ, આ અબજો ગેલેક્સીઓથી ભરેલું આપણું વિશાળ બ્રહ્માંડ માત્ર દેખાતી વસ્તુઓથી જ નથી ચાલતું. બીજું છે અદૃશ્ય શક્તિઓનો ખેલ. બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીથી બનેલો છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો ડાર્ક મેટર એક જાતનો અદૃશ્ય ગુંદર છે જે બધી ગેલેક્સીઓને વિખેરાઈ જતી પકડી રાખે છે, જ્યારે ડાર્ક એનર્જી એક અદૃશ્ય ધક્કો છે જે બ્રહ્માંડને સતત ફેલાવી રહ્યો છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ધક્કો પેલા ગુંદર કરતાં ઘણો વધારે તાકાતવર સાબિત થઈ રહ્યો છે. અંતે વાત કરીએ બ્લેક હોલ અને બ્રહ્માંડના અંત વિશે. બ્લેક હોલ એટલે ગુરુત્વાકર્ષણની એવી ભયાનક ચરમસીમા જ્યાં સમય પણ ધીમો પડી જાય. ત્યાં ખેંચાણ એટલું બધું હોય છે કે કોઈ પણ વસ્તુ ખેંચાઈને નૂડલ્સ કે સ્પેગેટી જેવી લાંબી થઈ જાય. સાચે જ. અને જો ડાર્ક એનર્જીનો ફેલાવો આમ જ ચાલુ રહેશે ને, તો સમગ્ર બ્રહ્માંડનો અંત બિગ ફ્રીઝમાં થશે. એટલે કે બધા જ તારાઓ બુઝાઈ જશે અને આખું બ્રહ્માંડ હંમેશા માટે થીજી જશે. ટૂંકમાં કહું તો આપણું બ્રહ્માંડ આપણે જાણીએ છીએ એના કરતાં અનેક ઘણું અજાણ્યું છે. અને તેના રહસ્યો ઉકેલવાની વિજ્ઞાનની સફર હજુ ઘણી લાંબી ચાલવાની છે.